હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે પોપકોર્ન લેખનકાર્ય સિરીઝ લખીએ 1 થી 50 પોપકોર્ન સાથે. એમાં પાના નંબર 38 ઉપર જોઈશું. ચાલો તો બોલો અને લખો. અહીંયા આપણે અગાઉ જોયું ને એમ 10 ને 1 11, તો અહીંયા આપણે 10 ને 1 11, 10 ને 1 11 એ રીતે આપણે અહીંયા ખાનામાં આ બોક્સ આપ્યા છે ને એમાં આપણે લખવાના છે, બોલવાના છે અને લખવાના છે. તો ચલો લખો મારી સાથે. 10 ને 1 11, 10 ને 1 11. એમ અહીંયા તમારે લખવાના છે બધા ખાનામાં. અહીંયા જુઓ તો 10 ને 2 12, 10 ને 2 12, 10 ને 2 12, 10 ને 2 12. એમ અહીંયા બધા ખાનામાં તમારે બોલવાના ને લખવાના છે. અહીંયા શું આપ્યું છે? 10 ને 3 13, એકડ તગડ 13 એટલે કે 10 ને 3 13. તો અહીંયા આપણે 10 ને 3 13, 10 ને 3 13 એ રીતે આપણે બધા જ ખાનામાં બોલીશું અને લખીશું. અહીંયા જુઓ તો 10 ને 4 14, 10 ને 4 14, 10 ને 4 14, 10 ને 4 14. અહીંયા શેક સુધી આપણે અહીંયા સુધી લખવાના છે. કેટલા લખવાના છે? 10 ને 4 14 સુધી. અહીંયા જોઈએ હવે અહીંયા કેટલા છે? 10 ને 5 15. તો અહીંયા આપણે 10 ને 5 15, 10 ને 5 15, 10 ને 5 15. એમ અહીંયા આપણે ખાનામાં લખીશું. અહીંયા ચિત્ર ગણો અને અંક લખો. ચાલો મારી સાથે ગણો તો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલા થયા? 14. તો આપણે એકડ ચોગડ 14, 10 ને 4 14. હવે આપણે ગણીશું બીજા નંબરમાં. ચાલો ગણો મારી સાથે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કેટલા થયા? 15. તો અહીંયા આપણે કેટલા લખીશું? એકડ પાછળ 15. અહીંયા જુઓ ગણો તો 1 2 3 4. ગણીએ તો 4 પછી કેટલા આવશે? 5 6 7 8 9 10 11 12 13. કેટલા થયા? 13. તો અહીંયા આપણે એકડ તગડ 13, 10 ને 3 13. એ જ રીતે આગળ ગણીશું હવે આપણે. ચાલો ગણો મારી સાથે તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. કેટલા થયા? 11. આમાં આપણે 11 લખીશું. સરસ. ચાલો આગળ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલા થયા? 12. તો અહીંયા આપણે એકડે 10 ને 2 12 કરીશું. અહીંયા આપણે પાના નંબર 38 ઉપર જોયા. હવે પાના નંબર 39 ઉપર જોઈશું. અહીંયા આપણને ખૂટતા અંક આપ્યા છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે 1 પછી શું આવે? 2, 2 પછી 3 આપેલા છે. પછી શું આવશે? 4. પછી શું આવશે? 5. પછી 6 આપ્યા છે. પછી શું આવશે? 7. પછી 8. પછીની સંખ્યા કઈ આવશે? 9. પછી 10. આ આપણે ચડતો ક્રમ થયો. અહીંયા જોઈએ તો કેટલા આપ્યા છે?
તમે કે 6 તો પછી કેટલા આવશે 7. અહીંયા કેટલા આવશે 8. 9 આપેલા છે. હવે 10 આવશે. અહીંયા 11 આવશે. અહીંયા કેટલા આવશે 10 ની 2 12. અહીંયા 10 ની 3 13 આપેલા છે. અહીંયા 10 ની 4 14. અહીંયા 10 ની 5 15. તો આજે આપણે આ જોયું ને. હા, તો હવે જોઈએ આપણે જે રીતે ગણતરી કરીને લખતા હતા ને એ જ રીતે આપણે હોમવર્ક આજના હોમવર્કમાં શું કરવાનું છે, તમારે ગણતરી કરી અને અંકોને ખાનામાં લખવાના છે. ચલો કેટલા હું એક બતાવું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો અહીંયા આપણે શું કરીશું, અંકોને ખાનામાં લખીશું. એ જ રીતે બીજું હોમવર્ક તરીકે આજના હોમવર્કમાં જે આ છે ને એ ગણતરી કરીને તમારી જાતે વર્કશીટમાં લખવાનું છે. આ આજનું આપણું થયું હોમવર્ક. ઓકે, બાય બાય.